જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના। મિત્રો, એક વાણી મોરબીથી શાંતિ ભગત છે, તેને મારામાં વોટ્સઅપ દ્વારા મોકલી છે। વાણી છે ગણપત મહારાજની, બરાબર। પરંતુ આ વાણીમાં ગણપત મહારાજનો એના ગુરુનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, બરાબર। તો આ વાણી ખૂબ જ સુંદર અને અતિ ગહન છે મિત્રો। છેલ્લે સુધી આ ઓડિયો ક્લિપ, આ વાણી પૂરી સાંભળજો મિત્રો, બરાબર। સ્ટેપ બાય સ્ટેપ અને ભજન ભક્તિમાં ચાલવાનો પ્રયત્ન કરજો। શું કહે છે આ વાણી? કહે છે, અગમ પંથ નિર્વાણી મારા હરિના ભક્તો, અગમ પંથ નિર્વાણી, એક થકી અનેક બન્યા પશુ પક્ષીને પ્રાણી, બરાબર। મિત્રો, અગમ પંથ, અગમ, ગમ અને અગમ। અગમ એટલે જેમાં સમજણ ન પડે, ગમ ન પડે, એ અગમ। અને પંથ, પંથ એટલે એક રસ્તો। એ અગમરૂપી આત્મા પરમાત્મા છે, એના રસ્તે ચાલવું। તો ચાલનારી કોણ છે? ચાલનારી છે એ સુરતા છે, ધ્યાન, ચિત્ત। તો અગમ પંથ નિર્વાણી। હવે અગમ પંથ જે છે એ નિર્વાણી છે, નિર્વાણી પદમાં જવાનું છે, જ્યાં મનને વાણી પહોંચે નહીં। અખા ભગતની વાણીમાં છે ને, અજરા અમર થઈ રહીએ, એ પ્રમાણે એ જ ટાઈપની આ વાણી છે, બરાબર। તો નિર્વાણીનો અર્થ છે મિત્રો, જ્યાં શબ્દ જ નથી, વાણી જ નથી। અને અગમ જે છે એ વાણીથી રહિત છે, ત્યાં કોઈ શબ્દો છે જ નહીં। પરમ શૂન્ય, જ્યાં કોઈ ચીજ નથી, શબ્દોય નથી, અક્ષરોય નથી, વાણી નથી, એ નિર્વાણી પદ છે। મારા હરિના ભક્તો, અગમ પંથ છે નિર્વાણી। તમામ એ હરિરૂપી અગમરૂપી પરમાત્માના જે ભક્તો છે એને કહી રહ્યા છે, હરિરૂપી પરમાત્માના ભક્તોને, કે અગમ પંથ છે ને એ નિર્વાણી છે, જ્યાં કોઈ વાણી છે નહીં। કહે છે, એક થકી અનેક બન્યા પશુ પક્ષીને પ્રાણી, એક જ પરમપિતા પરમાત્મા હતા, જ્યારે કોઈ હતું જ નહીં। અક્ષરો પણ નહોતા, શબ્દો પણ નહોતા, 5 તત્વ પણ નહોતા, 3 ગુણ પણ નહોતા, 25 પ્રકૃતિ પણ નહોતી, 5 શરીર પણ નહોતું, કાંઈ હતું જ નહીં, સુરતા પણ નહોતી। ગુરુ શિષ્ય એવું કાંઈ હતું જ નહીં। ત્યારે એ એક જ પરમાત્મામાંથી અનેક બન્યા, એકમાંથી અનેક બન્યા, અને બનાવનારી સ્વયં પોતે, અને બનાવીને સ્વયં પોતે પાછા ન્યારા પશુ પક્ષી ને પ્રાણી। પશુ પક્ષી પ્રાણી બધા પ્રાણોને લેનારા એને પ્રાણી કહેવાય। પ્રાણની અંદર જીવનારને પ્રાણી કહેવાય। પણ પ્રાણને ચલાવનારો એ પ્રાણી પ્રાણથી ઉપર છે। જેમ કે સમાન, અપાન, વ્યાન, ઉદાન, પ્રાણ, સમાન, અપાન, ઉદાન, વ્યાન ને પ્રાણ, આ પંચ પ્રાણ, નાગ,
કૃકલ, કુર્મ, દેવદત્ત, કૃકલ, નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય. આ ઉપપ્રાણ, આ 10 પ્રાણોથી જે ઉપર હોય ને એને પ્રાણી કહેવાય. 10 પ્રાણોને ચલાવનાર જે છે એ પ્રાણી છે. તમામ પ્રાણોને, તમામ શ્વાસોશ્વાસની ક્રિયાને પણ ચલાવનાર જે છે એ શ્વાસથી ઉપર છે, સ્વયં શ્વાસમાં નથી. શ્વાસને ચલાવનારો એ છે. બરાબર. હવે કહે છે કર્મ સાંખ્ય 2 યોગ કહાયા, વેદ ધર્મ પ્રમાણી. કર્મ અને સાંખ્ય બે યોગ. બરાબર, 2 યોગ કીધા. યોગ એટલો અર્થ મિત્રો જોડાવો થાય. એક તો અર્જુનને જ્યારે કહે છે કે કર્મયોગમાં તું જોડાઈ જાય, અર્જુન તું કર્મયોગી બનને, નિરંતર યુદ્ધ કર, તો મેરા કર્મ હી મેરા ધર્મ. પણ નિષ્કામ કર્મયોગમાં જોડાવવું એટલે નિષ્કામ કર્મયોગમાં જોડાઈ જવાનું, જેની અંદર કોઈ પણ પ્રકારની કામના ન હોવી જોઈએ, કરતાપણાનો ભાવ જ ન હોવો જોઈએ. તો કરતાપણાનો ભાવ ન હોય, નિષ્કામ કર્મ, અકર્તાનો ભાવ થયો. તો અકર્તા જે છે કોણ છે? અકર્તા અવસ્થા આત્મા અવસ્થા છે, જ્યાં કરતાપણાનો ભાવ છૂટી ગયો. જે રીતે આત્મા પરમાત્મા ચલાવે એ જ રીતે એનું શરીર ચાલતું હોય. પણ અત્યારે ઘણા શું હોય છે, ઢોંગી પાખંડીઓ દીકરીઓને ફસાવીને એમ કહે કે આપણે અકર્તા ભાવથી આ કર્મ કરવાનું છે. તો આ એક એવી ચાલાકી છે મિત્રો, જબરજસ્ત, કે શું આવા ઢોંગી પાખંડીઓ પર મારે વાત કરવી કે આપણે અકર્તા ભાવથી આ કર્મ કરવાનું છે. તો આવું અકર્તા ભાવથી કર્મ કરવાનું કહેનારો કોણ? કર્મમાં તો આવ્યું બોલ્યો. એટલે આવી ચાલાકીઓ કરી અને દીકરીઓના શિયાળો લૂંટતા હોય છે ઢોંગી પાખંડી, આવા હરામીઓ. શું એની મારે એના માટે કોઈ ભાષા નથી એની. આવી રીતના દીકરીઓને ફસાવે છે. અકર્તા ભાવનો અર્થ છે મિત્રો, પરમાત્મા જે પ્રમાણે તમારી અંદર જે કાંઈ ઉત્પન્ન થાય, ભૂખ લાગે, સમાન વાયુ દ્વારા ખબર પડે મનને, મન બુદ્ધિને આપે, બુદ્ધિ નિર્ણય કરીને અહંકારને આપે, સુરતા અનુભવ કરે, અને આત્મા દ્વારા એ ભૂખને સંતોષાય છે અન્નરૂપી ભોજનની. કહેવાનો અર્થ છે શરીરની અંદર જે ક્રિયાઓ, જે આવરણો ઉત્પન્ન થાય એ સ્વયં તમને મન બતાવી દે. મન તમને સ્વયં બતાવી દે. ભૂખ લાગે તો ખબર પડે, તરસ લાગે તો ખબર પડે, મળમૂત્ર ત્યાગ કરવાની ખબર પડે, ઊંઘ આવે તો ખબર પડે. એ કોને ખબર પડે છે? મનને. મન સીધો બુદ્ધિ નિર્ણય કરે છે, અહંકાર આચરણમાં મૂકે છે, સુરતા દ્વારા બધું હેન્ડલિંગ થાય છે, અને સુરતા શક્તિ આપનારો આત્મા છે. તો અકર્તા ભાવી સ્વયં પરમાત્માને સોંપીને કરવું. પણ આવી અકર્તા ભાવની ખોટી બનાવટી વાતો કરી અને દીકરીઓને ફસાવતા હોય છે ઢોંગી પાખંડી, કે આપણે અકર્તા ભાવમાં આવીને આ કર્મ કરવાનું છે, એટલે આપણને કર્મ દોષ ન લાગે. હવે આ જોવો તો ખરા એની કેવી ચાલાકી છે. આ શું બધા એને મૂર્ખ સમજતા હશે દુનિયાને. તો મિત્રો, અકર્તા ભાવ એવો છે કે તમામ પરમાત્માને શરણે અર્પણ કરી કરતાપણાને ભાવને હટાવી અને બધું કરવું, એનો મૂળ મુદ્દો છે. પરમાત્મા જ્યારે જે સંકેત આપે, અને સંકેત શરીર દ્વારા એ પ્રગટ થાય છે. મન એને ખબર પડે છે, આ રીતે મારું કહેવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ સુરતા પછી એના આચરણમાં મૂકે છે. બરાબર, કારણ કે સુરતા દ્વારા જ આ ચાલી રહ્યું છે ને, મન, બુદ્ધિ અને અહંકાર. એટલે આ રીતે મિત્રો કહેવાનો મારો મુદ્દો છે કે આવા ઢોંગી પાખંડીઓથી છેટા રહેજો. આવી બનાવટ કરી ઘણા દીકરીનો આબરૂ પણ લૂંટતા હોય છે. આવા પણ ઘણા બધા હોય છે. અકર્તા ભાવમાં આવીને કરો. અકર્તા ભાવ આ ખાલી નામ છે, બનાવટ છે, બીજું કાંઈ છે નહીં. અકર્તા ભાવના જે લક્ષણો હોય છે ને મિત્રો, બહુ જ જુદા તરી આવે છે. તો કર્મ અને સાંખ્ય એમ 2 યોગ કહેવાયા. તો કર્મયોગમાં જોડાઈ જાઓ, પણ નિષ્કામ ભાવ, કોઈ પ્રકારની ઈચ્છા, આશા, અપેક્ષા તમારી અંદર હોવી ન પડે.
એની અંદર કોઈ ચાલાકી નહીં ચાલે. ચાલાકી કરશો તો પરમાત્મા તો બધું જાણે જ છે. બરાબર. પછી સાંખ્ય યોગ. હવે સાંખ્ય યોગ છે ને મિત્રો, એ સ્વના સ્વભાવ નિસ્વાર્થ આ ક્રિયાના મહત્વ અને આધ્યાત્મિક આ જ્ઞાનના માર્ગ આમ જ્ઞાનના માર્ગ પરનું પ્રવચન છે. કૃષ્ણ અર્જુનને જીવનની દ્વૈતતાઓથી આગળ વધવા અલગતા કેળવવા અને પડકારો માટે શિસ્તબદ્ધ સંતુલિત અભિગમ અપનાવવાનું શીખવે છે. આ પ્રકરણ યોગના સારને સમજવા માટે પાયો નાખે છે. વૈશ્વિક ચેતના સાથે વ્યક્તિગત આત્માનું જોડાણ, તે છે સાંખ્ય યોગ. બરાબર. ભગવદ્ ગીતાના મત પ્રમાણે અહીં દીકરીઓને ખાસ ચેતી જવાની જરૂર છે કે જે ઢોંગી પાખંડી તમને આવું કહે કે અકર્તા ભાવમાં આવીને આપણે આ શારીરિક ક્રિયા કરીએ, તો સાવધાન થઈ જજો આવા ઢોંગી પાખંડીથી. આ તમારો માઇન્ડ બ્રેન હોશ કરી અને સ્વયં શરીર સુખ માણવાનો એક પ્રયત્ન કરી રહ્યો, પ્લાનિંગ છે, એક માસ્ટર ચાલ ચાલી રહ્યો છે. એટલે આવાથી સાવધાન રહેજો. બરાબર. હવે આ કર્મ સાંખ્ય એમ બે યોગ કહાયા આ વેદ ધર્મ પ્રમાણે. આ વેદ સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને ધર્મ સનાતન ધર્મ એ એની પ્રમાણી છે, એના પ્રમાણ આપે છે. હવે કહે છે પતિવ્રતા જેમ પતિને તજીને પરપુરુષ લોભાણી, જાર ધર્મ એ જીવનો જાણો પડે 84 ખાણી. પતિવ્રતા એટલે શું મિત્રો? પતિવ્રતાને સતી કહેવાય છે. તો પતિવ્રતા જે છે એક પોતાના પતિને છોડીને અન્ય જગ્યાએ ક્યાંય દૃષ્ટિ ખરાબ નથી કરતી, એને પતિવ્રતા કહેવાય છે. બરાબર. હવે અહીં એ સમજવાનું છે કે પતિવ્રતા જેમ પતિને ત્યજીને પરપુરુષ લોભાણી, મતલબ પતિવ્રતા સુરતારૂપી જે નારી છે, જે આત્મરૂપી પતિ સાથે જોડાયેલી રહેતી હતી, એ જેમ પતિને છોડીને, મતલબ આત્મરૂપી પતિને છોડીને પરપુરુષ લોભાણી. પરપુરુષ એ પ્રગટ એમાંથી જ થયો છે, એ જ જીવ કહો કે મન કહો, લોભાણી. બરાબર. એટલે પતિવ્રતા જે સુરતા હતી એ જીવ ભાવમાં આવી મનોદશામાં ફસાઈને પછી લોભાણી પરપુરુષ અમન સાથે. જાર ધર્મ એ જીવનો જાણો. જાર એટલે કામ, ક્રોધ, લોભ, મદમોહ. પણ મુખ્ય જાર એટલે શબ્દસ્પર્શ રૂપરસ ગંધ. આ જારનો અર્થ શબ્દસ્પર્શ રૂપરસ ગંધ થાય. આ જાર ધર્મ એ ધર્મમાં એ જીવ જાણો, જીવનો જાણો. એ ધર્મમાં જે ફસાઈ ગઈ વિષય વાસનાઓના જાર રૂપી ધર્મની અંદર, એ જીવનો જાણો. આ જીવનો છે, આ ફસાયેલી સુરતા છે, સુરતા એ જીવ, આ એનો ધર્મ છે. એટલે પતિવ્રતા પોતાના પતિનો કહેવાનો અર્થ છે કે એને તજી અને પરપુરુષમાં લોભાણી. બરાબર. પડે 84 ખાણી. પછી એ તો જાય 84 ખાણીમાં. 84 લાખ જન્મ 4 ખાણીમાં ફેરા રાખે. કૂતરામાન, મીંદડામાન, ગધેડામાન, સુવરમાન. હવે કહે છે કે એક ગુરુને એક જ ઈશ્વર, એક નામ નિશાની હૈ, એક ટેકને આપ જ ધરો ધારો, સત્ય ભક્તિ સમજાણી. એક ગુરુને એક જ ઈશ્વર. કયા ગુરુ? શબ્દ સ્વરૂપી ગુરુ, સતગુરુ રૂપી ગુરુ. એક ગુરુને એક જ ઈશ્વર.
આ ગુરુ સતગુરુ અને ઈશ્વરી બે એક જ છે. હે, એક નામ નિશાની, એક જ નામ નિશાની છે. એ એક જ નામ છે ને મિત્રો, એ જ સોહમ શબ્દ નામ છે. સોહમ કહો, ઓહમ કહો, આત્મા કહો, પરમાત્મા કહો, જે કેવું હોય તે, એક જ નામ નિશાની છે. એ નામ થકી જ, સોહમ શબ્દ થકી જ તમે મિત્રો ઉપર જઈ શકો છો નિર્વાણીમાં. કારણ કે સોહમ સ્વયં વાણી છે. શબ્દ આવ્યો, સોહમ શબ્દ એટલે વાણી થયો, વાણી કયો કે શબ્દ કયો, સરવાળે બે એક જ છે. તો શબ્દ થયો ને, પણ એ સોહમ શબ્દ દ્વારા તમે નિર્વાણી વાણીથી ઉપર થઈ જાઓ. સોહમ શબ્દથી ઉપર આત્મ સ્વરૂપ થઈ જાઓ ને વાણી ખતમ. બરાબર. હવે એક ટેકને આપ ધારો, એક જ ટેકને ધારો. નિયમ લઈ લ્યો. હે, આપણે કહીએ છીએ ને ટેક, બાધા, નિયમ. એક જ નિયમ પાડો, એક ધારી લ્યો. એક જ ટેકને આપ જ ધારો. સત્ય ભક્તિ સમજાણી. જ્યારે સત્ય ભક્તિ સમજાણી, એક જ તમે નિયમ પકડીને બેસી જાઓ ને કે આની સિવાય બીજું કાંઈ છે જ નહીં, સોહમ શબ્દ સિવાય બીજું કાંઈ છે નહીં. સોહમ શબ્દ દ્વારા શબ્દમાંથી જ હું કે શબ્દનો આધાર લઈ મારે શબ્દાતીત કેમ થવું, અક્ષરોનો આધાર લઈ મારે નિઅક્ષર કેમ આવું. જેમ નિઅક્ષરમાંથી જ અક્ષર થયો છે, હવે પાછું મારે નિઅક્ષરમાં જાવું કેવી રીતે? હે, તો એ તમે ધારી લ્યો. સોહમ શબ્દ એક જ સોહમ શબ્દ એવો છે જે ઓલરેડી આપણા શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલે છે. સીધો જ પરમાત્મા દ્વારા પ્રાકૃતિક રીતે પ્રગટ કરવામાં આવ્યો છે, કોઈ મનુષ્યની બનાવટ નથી. તો એ સોહમ શબ્દને પકડી, સોહમ શબ્દમાં ધ્યાન ધરી શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં લગાતાર અભ્યાસ કરો. હે, પછી સત્ય ભક્તિ સમજાણી. પછી તમને સત્ય ભક્તિ સમજાશે મિત્રો, ત્યાં સુધી સમજાશે નહીં. આડાહોરા ગોથા મારશો, સમજાશે નહીં. બરાબર. કહે છે પંથ પરાની પાર પ્રભુનો વિરલે વાતો જાણી. અજર અમર રસ કોઈ જન જીરવે મરજીવા લ્યો માણી. વાહ ભાઈ વાહ, શું કીધું જોઈ લ્યો. હવે પંથ પરાની પાર પ્રભુનો. પંથથી પણ ઉપર છો. પંથ એટલે રસ્તો, પછી રસ્તો પૂરો થઈ જાય. પંથ પરાની પાર પ્રભુનો. જે પંથ છે ને એ પરાની પાર છે પ્રભુનો. પરા પશ્યંતી મધ્ય ન વૈખરી, આ ચાર વાણી તો પરાવાણીથી પણ ઉપર છે. પંથ પરાની પાર પ્રભુનો. એ પ્રભુનો જે રસ્તો છે ને એ પરાવાણીથી પણ ઉપર છે. અત્યારે તો આ વૈખરી વાણીમાં જ બધા મથે છે. તો પરા તો ચોથો સ્ટેજ છે. પરાથી પછી પાર થવાનું. તો આ પંથ પૂરો થાય જ નહીં. હે, પંથ હાયલા જ રાખે આખી જિંદગી. પંથ એટલે રસ્તો. આ રસ્તો પૂરો થતો જ નહીં હોય, પંથ પૂરો થતો જ નહીં હોય. પંથ હાયલા જ રાખે છે. વિચારો તો ખરા, પંથ પૂરો તો થવો પડે ને. રાજકોટથી અમદાવાદ નીકળો, અમદાવાદ પહોંચી ગયા એટલે પંથ તમારો પૂરો થઈ ગયો. તો આ તો પંથ હાયલા જ રાખે છે, હાયલા જ રાખે. પંથ પૂરો થતો જ નથી કોઈનો. એટલે મિત્રો પરાની પાર જાય ત્યાંથી તો પંથ શરૂ થાય છે. હે, પ્રભુનો વિરલે વાતો જાણી. આ કોઈ વીર પુરુષ કરોડોમાં કોઈ કંઈક વિરલે આ વાતો જાણી. આ સદગુરુની વાતો આ જાણી. કારણ કે લોઢા કાપે સીણ્યું. હે, આ વાતો છે ઝીણ્યું. એવી છે ઝીણી. બહુ ઊંડું ઉતરવું પડે છે, સૂક્ષ્મ બનવું પડે છે. વેકરો હોય ને એમાં તમે ખાંડ નાખી દો, હાથી એને ન વીણી શકે. કીડી બધી લઈ લઈએ એક એક પછી એક એક. એટલે કીડીને જેમ ઝીણું બનવું પડે. હાથી અહંકારમાં આવો, મનમાં આવો તો ન વીણી શકે. મનરૂપી હાથી, અહંકાર રૂપી હાથી એ ન વીણી શકે. ઝીણું બનવું પડે. કીડી ભાઈ સુરતા હે ઝીણી બનાવવી પડે ત્યારે થાય. બાકી અસમ અજર અમર રસ કોઈ જન જીરવે મરજી વાલે માણી. અજર જે જરતો નથી, અજર. હે,
જેને ઘટપણ બુઢાપો કંઈ આવતું જ નથી, અજર, એ જ આત્મા છે. અમર જે જીવન છે ને એ અજર, જે ઝરે નહીં. જેમ કેમ એક પાણી કોઈ ઝરિયા કરતું હોય, પથ્થરોમાંથી પાણી ઝરે, આ તો અજર. પથ્થરોમાંથી પાણી ઝરતું હોય એને ઝર કહેવાય, અને આ તો અજર. અજર એટલે જે ઝરમાં પણ નથી આવતો, જેમાં કાંઈ છે જ નહીં, પરિવર્તન જ નથી આવતો, બદલાવ જ નથી આવતો. એક જળ તો પાછું જન્મ થાય ત્યારે માતાની એની બાળકનો જન્મ થયા પછી જર પડતી હોય છે, એટલે જન્મ મરણના ચક્રમાં આવે નહીં જર કહેવાય. તો અજર જન્મ મરણના ચક્રથી ન્યારો. અજરનો એક અર્થ થાય છે કે જેને ઘટપણ બુઢાપો એવું કંઈ આવતું જ નથી, એ. અને અમર, એ જ અમર છે. એ જે ઝર્યા વગર અમર રસ કોઈ જન જીરવે, એ રસ જેને મળી જાય ને એ તો કોઈ જન જેને જીરવી જાણે. બાકી અહંકારમાં આવી ગયો, જીરવી જાણે ને પચાવી જાણે, કરોડોમાં કોઈક વિરલો. બાકી તો અહંકારમાં આવી હું મેં હું જ મોટો જ્ઞાની, મારો જેવો કોઈ જ્ઞાની નહીં, હું જ મોટો મુક્તિદાતા. એટલે સમજી લેજો ગયો નરકમાં, અહંકાર થઈ ગયું રાવણની જેમ, અને સર્વનાશને આમંત્રણ આપી દીધું. પણ આ તો મરજીવાલીએ માણી, આ તો જીવતે જીવતા જે મરી જાય ને એ મરજીવાલીએ માણી. આ એને તો મરજીવા જીરવી શકે, આ અમર રસને. જીવતે જીવતા જે મરી જાય, ખલ્લાસ થઈ જાય, એ એને જીરવી શકે મિત્રો. બાકી તો બધા એનું કામ નથી. હવે કહે છે સગુણ નિર્ગુણથી તો ન્યારો, ગુણાતીત ગુણ ખાણી. વાહ! જે વસ્તુ જેમાંથી ઉપજે તે તો તેમાં સમાણી. શું કીધું? સગુણ અને નિર્ગુણથી તો ન્યારો. વાહ! સગુણ અને નિર્ગુણથી ન્યારો. તો સગુણ એટલે મૂર્તિ, સગુણ એટલે બધું ચિત્ર, નિર્ગુણ હે તો નિર્ગુણ છે ને એ જીવ છે, એ સુરતા છે. રજોગુણ તમોગુણ ને સત્વગુણને ચલાવનાર જે છે તે જીવ છે, તે સુરતા છે. બરાબર? એટલે અહીં સગુણ દેહથી પણ ન્યારો છે, અને ત્રણ ગુણને ચલાવનારી સુરતા છે જે જીવ છે એનાથી પણ ન્યારો છે. એટલે જીવથી તો ઉપર જ છે ને ભાઈ, એ તો શિવ સ્વરૂપી આત્મા છે, સુરતાથી ઉપર જ છે ને, તો આત્મા છે. ગુણાતીત ગુણ ખાણી, બધા ગુણાતીત એ ગુણાથી ઉપર છે, બધા ગુણોથી ઉપર છે, નિર્ગુણ સગુણથી પણ ઉપર છે, એ ગુણાતીત છે. ત્યાં એ કોઈ ગુણ નથી, છતાંય ગુણ નિખાણી. ગુણાતીત હોવા છતાં એ ગુણોનો ભંડાર છે, ગુણોની આખી ખાણ છે. વિચારો તમે, ગુણાતીત હોવા છતાં ગુણોને ખાણ છે, કરતા હોવા છતાં અકર્તા છે. હે જે વસ્તુ જેમાંથી ઉપજે, જે વસ્તુ જેમાંથી પ્રગટ થઈ તે તો તેમાં સમાણી. તો ટોટલ જેમાંથી પ્રગટ થયું છે, જેમાંથી ઉપજ્યું છે તે તો તેમાં સમાણી. તો એમ આત્મામાંથી સુરતા પ્રગટ થઈ, સુરતાએ 3 ગુણ પ્રગટ કર્યા, 5 તત્વો પ્રગટ કર્યા, 25 પ્રકૃતિ પ્રગટ કરી. એટલે એ જેને ખુદે પ્રગટ કર્યું, હવે બધું પોતાની અંદર સમાઈ ગયું. જ્યાંથી એ પ્રગટ થઈ સુરતા ત્યાં આત્મમાં સમાઈ ગઈ, આત્મા સમાઈ ગયું પરમાત્મામાં. જે વસ્તુ જેમાંથી ઉપજે તે તો તેમાં સમાણી ભાઈ. હવે માનો કે 52 અક્ષરી શબ્દો આત્માએ પ્રગટ કર્યા, સુરતાનો સહારો લે, શરીરનો સહારો લે. બરાબર? તો આ 52 અક્ષર જે ઉપજ્યા, પ્રગટ કર્યા, એ 52 પાછા એમાં હમાઈ જાય. સુરતા 52 અક્ષરને પ્રગટ કરે છે, આત્માનો સહારો લઈ, હે, અને મનનો સહારો લઈ, સંકલ્પ વિકલ્પનો સહારો લઈ, બુદ્ધિનો સહારો લઈ, અહંકારનો સહારો લઈ, શરીરનો સહારો લઈને પ્રગટ કરે. હવે બધું પાછું જેમ હતું ત્યાંથી જ્યાંથી પ્રગટ થયું એમાં હમાઈ જાય. એટલે વાત પૂરી. હે
કોટી કલ્પથી જન્મ મરણ છે, ઉર ભક્તિ નવ આણી, ગુરુગમ વિના ગોથા ખાધા, મુવો મતને તાણી. વાહ ભાઈ વાહ. હવે મિત્રો કોટી કલ્પથી જન્મ મરણ છે, સતયુગ, ત્રેતા, દ્વાપર ને કળિયુગ, આમ 4 યુગ મળીને કલ્પ બને. આવા કોટી એટલે કરોડો કલ્પ, 4 યુગનો જે કલ્પ થાય તો આવા કરોડો કલ્પથી જન્મ મરણ છે. ઉર ભક્તિનો આણી, ઉર પોતાની અંદર, પોતાના ઉરમાં, પોતાની સુરતામાં પરમાત્માની ભક્તિ તો નો આણી, પછી તો એ કરોડો કલ્પમાં ભટકતો જ રહીએ ને. ગુરુગમ વિના ગોથા ખાધા, મુઓ મતને તાણી. વાહ. ગુરુગમ વિના. મિત્રો ગુરુગમ ગમ એટલે સમજણ, ગુરુની સમજણ વિના આ ગોથા ખાધા. પહેલાં દેહધારી ગુરુ મળી ગયા, સાચી સમજણ આપી દીધી. પછી ઓરિજિનલ જે ગુરુ છે, આત્મરૂપી જે ગુરુ છે, પરમાત્મરૂપી જે ગુરુ છે, શબ્દરૂપી જે ગુરુ છે, એ ગુરુની ગમ, એ ગુરુની સમજણ તો એને લીધી નહીં, ત્યાં સુધી તો પહોંચ્યો નહીં, એને તો જાણ્યો નહીં આત્મા પરમાત્મા શબ્દને. પછી એ ગુરુગમ વિના ગોથા ખાધા, ગયો ચોરાસીના ચક્રમાં. શું કામે? મુઓ મતને તાણી, મતામતી કરીને હું મોટો, ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો, એક કે મારો ગુરુ મોટો, બીજો કે મારો ગુરુ મોટો, કે એક કે અમારો ધર્મ મોટો, બીજો કે અમારો ધર્મ મોટો, એક કે અમારો પંથ મોટો, બીજો કે અમારો પંથ મોટો. આ મતામતીને તાણીને, પક્ષપાત કરીને ગયો ચોરાસીના ચક્કરમાં. સતમતમાં તો આવ્યો જ નહીં, મતામતીમાં જ ફસાઈને રહી ગયો. તાણ્યા રાખ્યો મતમાં, તમા ખેંચા તાણ કરે કરીને મરી ગયો. હવે કહે છે કે જળહળ જ્યોતિ નિરંતર ઝળકે, સુરતા ત્યાં ઠેરાણી, મૂલાધારથી બ્રહ્મરંધ્રમાં પીએ ચડીને રસ પાણી. વાહ ભાઈ વાહ. જળહળ જ્યોતિ નિરંતર ઝળકે, જળહળ જ્યોતિ રૂપી પ્રકાશ, પ્રકાશ દિવાન જ્યોતનો મતલબ જળહળ જ્યોતિ નિરંતર ઝળકે, નિરંતર કોઈ પણ અંતર નહીં, સતત પ્રકાશ એ પ્રકાશ, ચારો તરફ ઘટમાં મઠમાં પટમાં બધે એ જળહળ જ્યોતિ નિરંતર ઝળકે, આત્મરૂપી જ્યોતિ. સુરતા ત્યાં ઠેરાણી, સોમ શબ્દના માર્ગે ચડી પછી આત્મ જ્યોતિ સ્વરૂપની અંદર સુરતા ત્યાં ઠેરાણી. ત્યાં સુરતા, ચિત્તરૂપી સુરતા, ધ્યાનરૂપી સુરતા ત્યાં ઠેરાઈ ગઈ, ઊભી રહી ગઈ. મૂલાધારથી બ્રહ્મરંધ્રમાં. મિત્રો મૂલાધાર જે ચક્ર છે આપણું, જનને ઇન્દ્રિય ગુદાધારની વચમાં ત્યાં મૂલાધાર ચક્ર આવેલું છે. એ મૂલાધાર ચક્રથી ઉઠાવી સુરતાને, જે મૂલાધારમાં કેમ એક 3.5 હાથની કુંડલી મારીને બેઠેલી જે છે નાગણી, સર્પિણી, એને જ કુંડલીની પણ આપણે કહેવામાં આવીએ છીએ. તે કુંડલીની મતલબ તે મૂલાધારથી ઉઠી, કુંડલીને મિત્રો સુરતા પણ કહેવામાં આવે છે, કારણ કે કુંડલીની મૂલાધારથી જ ઉપડે છે સુરતા એ જ. અને એ સીધી આગળ થઈ બ્રહ્મરંધ્રમાં થઈ મેરુદંડમાં થઈને ફરી પાછી મૂલાધારમાં આવે છે. કુંડલીને પણ કહેવામાં આવે છે, એના તરફ પણ ઇશારો છે. એટલે મૂલાધારથી બ્રહ્મરંધ્રમાં. હવે સુરતા ઉપડી ક્યાંથી? મૂલાધાર ચક્રમાંથી સ્વાધિષ્ઠાન ચક્રમાં, સ્વાધિષ્ઠાનમાંથી મણિપુરમાં, ત્યાંથી અનાહતમાં, ત્યાંથી કંઠકમલમાં, ત્યાંથી બ્રહ્મરંધ્રમાં પહોંચી છઠ્ઠા ચક્રને વિંધીને, આજ્ઞા ચક્રને વિંધીને બ્રહ્મરંધ્ર. બ્રહ્મ એ જ આત્મરંધ્ર એટલે હોલ, કાણું, ત્યાંથી પછી બહાર નીકળી જાય. તો મૂલાધારથી સુરતા ઉપડી અને બ્રહ્મરંધ્ર 10મા દ્વાર સુધી જે જ્યોતિ ઝળકી રહી છે, ત્યાં
એ સુરતા ઠેરાણી બ્રહ્મરંધ્રમાં 10મા દ્વારમાં આત્મ સ્વરૂપમાં. પછી ત્યાં પીએ ચડીને પાણી. કયું પાણી? આત્મ જ્ઞાન રૂપી પાણી પીવે, આત્મના પ્રેમ રૂપી પાણી પીવે. બહુ મિત્રો ગહન બાબત છે. રસ્તે હાલવું અતિ કઠિન છે. પછી જ્યારે બ્રહ્મરંધ્રમાં સુરતા પહોંચી ગઈ, 10મા દ્વારને ખોલીને બ્રહ્મ સ્વરૂપી આત્માને જાણી લીધો, ત્યારે અકળ સકળ ઘટ વ્યાપક સંતો પરખો પુરુષ પુરાણી હૈ જી. કહે ગણપત સદગુરુની સેવા અખંડ ઉર્મા આણી. વાહ! અકળ સકળ. અકળ જે કડવામાં ન આવે, જાણવામાં ન આવે, જાણી ન શકાય, જેનો માત્ર અનુભવ થાય, એ સકળ. સકળ એટલે બધાયમાં. સકળ ઘટ વ્યાપક સંતો, કીડીથી કુંજર સુધી બધાયના ઘટમાં એ વ્યાપક છે સંતો. પરખો પુરુષ પુરાણી. પરખો, એને જાણો, એનો અનુભવ કરો, એને સમજો, એને સમજણમાં લાવો. એ પુરુષ પુરાણી, જે જૂનામાં જૂનો પુરુષ છે ને, આત્મ પુરુષ પુરાણી, બહુ જૂનો. પુરાણી એટલે બહુ જૂનો. એને જાણો, પરખો, એને આત્માને પરખો, નિરખો, પરખો. એ પુરુષ પુરાણી આત્માને જે બધે છે. કહે ગણપત સદગુરુની સેવા અખંડ ઉર આણી. ગણપત મહારાજ કહે છે કે સતગુરુ એ જ આત્મા, પરમાત્મા, પણ સોમ શબ્દથી ત્યાં સુધી પહોંચાય છે. એની સેવા અખંડ ઉરાણી, એની જ પછી સેવા અખંડ, જે ખંડિત થાય જ નહીં. ઉર એટલે સુરતાની અંદર, ઉરમાં. ઉર એટલે અંદર, સુરતાની અંદર આણી. વાહ! સેવા મતલબ સુરતાની જોડાયેલી, અખંડ ઉરમાં આણી. વાત ખલાસ. અહીં સુરતા અને આત્મા બે એક થઈ જઈશ, જ્યાં કાંઈ છે જ નહીં. તો બોલો મિત્રો, ગણપત મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય.